टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। જસદણમાં સીસીઆઈ સેન્ટર પર ખેડૂતો પાસે રૂપિયા પડાવવાનો આરોપ છે। ટેકાના ભાવે મગફળી વેચવા ગયેલા ખેડૂતને કડવો અનુભવ થયો। સીસીઆઈ સેન્ટર પર મજૂર દ્વારા ખેડૂત પાસે રૂપિયા લીધાનો આક્ષેપ કરાયો છે। મજૂરે બોરી પર સિલાઈ કરવા રૂપિયા માંગ્યાનો આરોપ કરાયો છે। જાગૃત નાગરિકે વિડીયો બનાવતા મજૂરે રૂપિયા પરત આપ્યા। મજૂર રૂપિયા પરત કરતા હોવાનો વિડીયો પણ વાયરલ થયો છે। અમારી મગફળી જોખાઈ ગઈ હતી, પણ આજ દિન લગી સિલાઈ મારવામાં આવી નથી। એટલે 200 રૂપિયા માગતા હતા, 200 રૂપિયા આપ્યા, પછી એને સિલાઈ મારી। એટલે મેં વિપુલભાઈનો સહકાર લીધો કે ભાઈ હાલો 500 રૂપિયા અમારા સેનાને લીધા છે। એટલે માલુમ પડ્યું કે એ સિલાઈવાળાએ નકર નહોતા લગાડતા સિલાઈ, એટલે સિલાઈના પૈસા દેવા જ પડશે। મજૂરો દ્વારા 200 રૂપિયાની માંગણી કરવામાં આવી હતી, તો આજ દિન સુધી અમે પૈસા ન આપ્યા તો અમારી મગફળીને સિલાઈ કરવામાં આવતી નથી। જ્યારે આજ રોજ સવારે અમે વિડીયો ઉતાર્યો અને પૈસા આપ્યા, ત્યારબાદ એ મજૂરોએ અમને 200 રૂપિયા પાછા આપી અને એવું કહેવામાં આવે છે કે આ તો તમારે ઉતાવળ હતી એટલે અમે તમારી પાસે 200 લીધા। તો આવી રીતથી ધરતી ઝોનમાં અનેક ખેડૂતો પાસેથી 200, 500, 1000 રૂપિયા લઈને સિલાઈના નામે આ ધરતી ઝોનમાં કૌભાંડ કરવામાં આવી રહ્યું છે।